પાટણ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા આજે પાટણ ખાડા નગરી તરીકે ઉપસી આવે છે। ત્યારે આ ખાડા રાજને લઈને અહીંથી પસાર થતા રાહદારીઓ, શહેરીજનો, વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નગરોલ તંત્રના કારણે આજે પાટણ શહેરમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે આજે સવારમાં વોર્ડ નંબર 8માં રહેતા નરેન્દ્રભાઈ ગણપતભાઈ પંચાલ, ઉંમર વર્ષ 66, કલ્યાણેશ્વરની પોળ, જૂનાગંજ બજાર નાકાવાળા ખૂબ જ મહેનતુ હતા અને દૂધ વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેઓ આજે સવારે વહેલા દૂધ આપવા સોનીવાડા ખાતે દૂધ સાયકલ ઉપર આપવા જતા રોડ ઉપર પડેલા ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ નીચે પટકાયા હતા અને ત્યાં જ તેમને હેમરેજ થઈ જતા નરેન્દ્રભાઈ પંચાલ મરણ પામ્યા હતા। ખૂબ જ દુઃખદ ઘટના બની છે। પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ તંત્રએ આજે એક મહેનતુ અને પોતાના ગુજરાનની જવાબદારી ચલાવતા વૃદ્ધના મોત પાછળ પાલિકા તંત્ર જવાબદાર હોવાનું પણ પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે। ત્યારે વધુ કોઈ શહેરીજનો ખાડાનો ભોગ બને તે પૂર્વે પાટણ શહેરના ખાડા માટે યોગ્ય કાર્યવાહી કરવાનું ભરત ભાટિયાએ જણાવ્યા। પરિવાર ખૂબ જ ગરીબ અને જેનું મરણ થયું છે તેના ભાર ઉપર જ ગુજરાન ચાલતું હોય વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ બાબતે લઈને પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ કરવા અપીલ પણ કરી હતી। આમ પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ અને ખાડા નગરીને આજે એક વયોવૃદ્ધનું ભોગ લેતા સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। આજરોજ પાટણ શહેર વોર્ડ નંબર 8માં કલ્યાણપુરમાં રહેતા પંચાલ સમાજના ખૂબ મહેનતુ, જેમના ઉપર પોતાના ઘરની જવાબદારી હતી, ઘર નિર્વાહ કરવા માટે પોતે રાત્રે 3 વાગે અમૂલનું દૂધ લાવી અને અથાગ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા નરેન્દ્રભાઈ પંચાલ કે તેઓ સોનીવાડામાં દૂધ આપવા માટે ગયા હતા। પણ પાટણ નગરપાલિકાના નગરોળ તંત્ર, પાટણ નગરપાલિકાના ભ્રષ્ટાચારી તંત્રને કારણે આજે પાટણ શહેર જે ખાડા નગરી તરીકે ઉપસી આવ્યું છે, હવે ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ પડી ગયા હતા। નરેન્દ્રભાઈ ત્યાં પડી જતા ત્યાં એમને માથામાં લોહી નીકળ્યું હતું ને હેમરેજ થઈ ગયું હતું। નરેન્દ્રભાઈ ખૂબ મહેનતુ હતા, પરંતુ આ બનાવ બનતા તેમાં પ્રાણ વગેરે ત્યાં જ ઉડી ગયું હતું અને આજે કુટુંબ પરિવાર, પંચાલ સમાજના જે કુટુંબ પરિવાર છે આજે નિરાધાર બન્યો છે। મારી આપણા માધ્યમથી આ નગરોળ તંત્રને વિનંતી છે, મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આજે ખાડાના કારણે શ્રી નરેન્દ્રભાઈ પંચાલનું જે અવસાન થયું છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર લઈ અને સરકાર તરફથી આ ઘર ખરેખર ગરીબ ઘર છે, આર્થિક રીતે પહોંચી વળે એમ નથી, એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ મોતને લઈ અને એમને આર્થિક સહાય સરકાર તરફથી મળેલી કાર્યવાહી કરશો। આ બાબતે હું મહેરબાન કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, ચીફ ઓફિસર સાહેબને લખવાનો છું કે ખરેખર આ ખાડાના કારણે આજે જિંદગી ગુમાઈ ગઈ છે, હવે ક્યારે તમે સુધરશો।